રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં ને? વરસાદ તો હારા થઈ ગયા છે. ડેમ, નદી, તળાવ તમને કોઈ બધું ફાટી ગયું છે ધોવાડે એવું પાણી તમને કોઈ ભગવાને કરી દીધું છે. પરંતુ હવે પ્રોબ્લેમ એ આવ્યો છે કે આપણા પાકની માલિપા ભૂંદરા આવી જાય છે, રોજડા આવી જાય છે, રખડતા ગાવડા આવી જાય છે, ખૂંટિયા આવી જાય છે. હવે એનથી રક્ષણ કરવાનું છે. હવે એક ભાઈ તો મને કે હિતેશભાઈ, તાજા મારા ઉનાળામાં લગ્ન છે, મારા બાપા એમ કહેતા કે વાળી જતા ને કે રોજડા બધું ખાઈ જાય, તો હવે આનો કોઈ ઈલાજ આવે ખરો? અરે મેં કીધું તમ તારે વાડીએ જવાની જરૂર નથી. સિગ્મા કંપનીનું ઢાલ નામની દવા આવે, તમારા પાકમાં પંપે 50 ml નાખી તમે છાંટી ગયો એટલે ના નો રોજડા આવે, નો ગાવડા આવે, નો ભૂંજરા આવે, નો રખડતા ખૂંટિયા આવે. તમારે તાર બાંધવાની જરૂર નથી અને ના તમારે ધોકો લઈ અને વાડીએ હુવા જવાની જરૂર છે નહીં. અને ફર્સ્ટ ક્લાસ તમને રિઝલ્ટ આવશે 20 થી 25 દિવસનું. હવે આનું પંપે માપ કેટલું નાખવાનું છે તો કે પંપે 50 ml નાખી દેવાનું છે. એક પંપની માલિપા તમારે પંપે 50 ml લખ્યા માપ નાખી દેવાનું છે અને તમારા પાકની માલિપા પંપે 50 ml લખે છાંટી દેવાનું છે. ખાસ કરીને મિત્રો, તમે જે ખાવા બકાલું કર્યું હોય એમાં નથી નાખવાનું અને વેચવા માટે તમે જે શાકભાજી કર્યું હોય એમાં નાખવાનું નથી, કારણ કે આમાં કોઈ કેમિકલ પ્રકારના ઝેરી કેમિકલ નથી આવતા. પરંતુ આ એક પ્રકારનું એવું નેચરલ કડવું આવે છે કે તમારો પાક છે ને 20 દી સુધી કડવો થઈ જાય. જે જીવાત આવતી હોય, સફેદ લીલી મોળો તતરિયા, થ્રીપ્સ, ગોળો, પાનકેતરી, કુકર, સુસ્યા, એ તમને આવી હોય ના રે પાડોશમાં કેમ રેવા આવ્યો એમ રે ખરી, પણ ખાય હકે નહીં, કારણ કે કડવું ઝેર રેખું થઈ જાય એવું. એટલા માટે ખાય હકશે નહીં. એટલા માટે પંપે 50 ml લગે તમારા આખા ખેતરમાં છાંટી દેવાનું અને પછી ના તમારા પાકમાં કોઈ પણ પ્રકારની જીવાત કે ગાવડા બાવડા આવે ખાવા માટે, એ વસ્તુ ના તમારે ભૂલી જવાની બરોબર. ખર્ચાની વાત કરીએ બરાબર છે તો 80 રૂપિયાનો ખર્ચો થાય. કેટલો? એક પંપને 80 રૂપિયાનો ખાલી ખર્ચો થાય. અને 80 રૂપિયામાં જો ભૂંજરા ન આવતા હોય, જો ગાવડા ન આવતા હોય, જો ખૂટિયા ન આવતા હોય, રખડતા માલ ઢોર જો ન આવતા હોય, તો આપણે ઘરે પંખો ચાલુ કરીને ખાટલામાં ગોદરું નાખીને એક ઓશીકું તમને કહું અને પગ થી માથા સુધી તમને કોઈ ચાદર લાંબી કરીને ઘસાટી હોઈ જાવ તમારે, એમાં કોઈ ચિંતા કરવાની નહીં. હા, એક ખરું તમે દવા છાંટી છે એટલે એકાદી વખત આટો મારવા આવશે, ખાય 2-5-10 ઓડવા ખાય, પછી નાથી વળો કાન ના, પછી તમારા ખેતરમાં આવવાની માથાકૂટ રહે ને નહીં. પછી તમારા ખેતરમાં થઈ જાય રોજ મોઢું નહીં મારે અને પાડોશીના ખેતરમાં નહીં છાંટ્યું હોય એટલે ના તમને કોઈને ધબાટી બોલાવે, બધું ખાઈ જાય. પણ ખાસ એટલું યાદ રાખવાનું કે જે ચાવીને ખાય, આપણે કેમ ચાવીને ખાઈ રોટલો, તમને કોઈ ચાવીને ખાઈ ભાખરી રોટલો ચાવીને ખાઈ, એવી રીતે જો જે ચાવીને ખાઈ જતું છે ને એ બધી જ જીવાત ઉપર અને બધા માલઢોર ઉપર, પશુ ઉપર તમારે કામ આપશે. ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટ છે એટલે કઈ ઉપાધિ કરવાની તમારે જરૂરિયાત છે નહીં. હા, સંભાળીને છાંટવાની કે પાડોશી તમને કોઈ ના ન વહી જાય, આપણા વાલામાં દવા રાખવાની છે બરાબર. અને આ દવાને તમે ગમે એ દવાની આરે તમે ભેળવી છાંટી શકો છો. મોનોકોટો હોય, એસીફેટ હોય, પ્રોફેનો હોય કે એક દવાને બધી જીવાત સાર થઈ જાય એવું સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા હોય બરાબર છે, તો ટોલ ફેરાની સાથે પણ તમે છાંટી શકો છો. અને આ બે જો તમે છાંટી દીધી હોય ને તો ના 25 દી સુધી તો તમારે કોઈ જીવાત ન આવે. સફેદ ચાચડી, લીલી ચાચડી, મોળો મચ્છી, તરતરિયા, થ્રીપ્સ, ગોળો, પાનકેતરી, કુકર ને સુસ્યા, એ કઈ ન આવે અને માલ ઢોરે કઈ ન આવે. તો 25 દી સુધી વયું જવાનું હાડુભાઈ ના ઘરે. ના તમને કોઈ એક દી શેરો ને એક દી લાપસી ને એક દી ભજીયા અને ઈ થાકી જાય તો આપણે એને બોલાવી લેવાના હાડુભાઈ ને. અને પણ એમ કે ને કે આમ કેમ, તો કે અમે તો દવા છાંટી છે, ના કાંઈ અમારે ઉપાધિ છે નહીં. ત્યાંથી માહિતી મળી હતી તો કહી દેવાનું ખેતી કા સાગર તળાજા નીલમ એગ્રોમાંથી માહિતી મળી હતી. અને મારી જે દવાની ભલામણ કરેલી હોય હંમેશની માટે થોડી જજી મોંઘી તો હોય જ તે. બીજા નંબરમાં રિઝલ્ટ સારા હોય, લાંબા હોય, મસ્ત રિઝલ્ટ હોય બરાબર છે. અને સાથે સાથે તમારે રિઝલ્ટમાં કોઈ ઉપાધિ કરવાની રહેતી નથી. અને મેં જે દવાની ભલામણ કરી હોય એ તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં બધે ઠેકાણે મળી જાય. હા, પૈસા રોકડા લઈને જાઓ એટલે મળી જાય. જે દુકાને તમને ભાવ ઓછો કે બરાબર, અથવા તો તમને એમ કે અમારે આમ છે તેમ છે, તો નાથી લેવાનું નહીં. એક ભાવની દુકાન હોય નાથી 2 ઠીકર લઈ લેવાનું તમતારે. ના, મારી જવાબદારી છે તમતારે બરાબર છે. અને પાકા બિલમાં લઈ લેવાનું એટલે આપણે કાંઈ માથા કોઈ ન રહે. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.